નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ધરતીપુત્રોની વહારે આવી ગુજરાત સરકાર। મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના પગલે મિત્રો ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે। ત્યારે મિત્રો ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા પણ આદેશ આપી દીધો છે। મિત્રો પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે। અત્રે મિત્રો તમને જણાવી દે કે સપ્તાહના અંત સુધીમાં આ સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવનાઓ છે। તો ઉલ્લેખનીય છે કે મિત્રો કમોસમી વરસાદના પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને મિત્રો કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। તો ખેતરોમાં પાણી ભરાતા તલ, મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ખાસ કરીને મિત્રો નિસહાય ધરતીપુત્રોને વહારે મિત્રો સરકાર આવી છે। જો કે મિત્રો કેટલું રાહત આપે છે તે મિત્રો આવનાર સમયની અંદર જ ખબર પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી વંટોળ સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડવાનો છે। ખાસ કરીને મિત્રો 13 મેના રોજ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી। તો 15 તારીખથી લઈ 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે। તો 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવનાઓ રહેલી છે। તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા જ હાલ મિત્રો ચક્રવાતમાં ફેરવાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ। મહુવા તાલુકાના ગળથર, ગુંદરણા, કુંભારિયા, સાલોલી, કસણ વગેરે મિત્રો પ્રાંતોમાં છેલ્લા 4 થી લઈ 5 દિવસથી સતત મિત્રો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। તો ક્યાંક મિત્રો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વરસાદના કારણે મિત્રો ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાક ડુંગળી, તલ, બાજરી, ડુંગળીની કળી અને પશુઓ માટેનો ઘાસચારો વગેરેને ભારે નુકસાન થયું છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના આદેશો અપાયા હતા। હવે મિત્રો અહેવાલ એ છે કે આ ચૂંટણી માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। બેલેટ પેપર કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા મિત્રો વિકાસ કમિશનર અને મિત્રો DDOને સૂચના અપાઈ ગઈ છે। નોંધનીય છે કે મિત્રો રાજ્યમાં 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂરી થતી હોય તેવી મિત્રો ગ્રામ પંચાયતોને ચૂંટણી મિત્રો હાલ યોજાવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમેરિકાને વળતો જવાબ આપીશું। ટ્રમ્પના શાસનમાં આખા વિશ્વમાં ટેરિફને લઈ હાહાકાર મચી ગયો છે। તેવામાં મિત્રો ભારત અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના મિત્રો ટેરિફ સામે રિટાલિટરી ડ્યુટી, જવાબી ડ્યુટી લાગુ કરવાની મિત્રો WTOમાં મોટી જાહેરાત કરી છે। કહ્યું કે મિત્રો USA સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદે છે। તો આથી મિત્રો આયાત થતા 7.6 અબજ ડોલરના ગુડ્સ પર 1.91 અબજ ડોલરનો બોજ પડી રહ્યો છે। ભારતે પણ અમેરિકા પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM મોદીની મોટી ચેતવણી। મિત્રો આદમપુરમાં PM મોદીએ જણાવ્યું કે આતંકવાદીઓને બચવાની એક પણ તક ના મળી। પાકના એરબેઝની સાથે તેમના નાપાક ઈરાદાઓ પણ ધ્વસ્ત થયા છે। હવે કોઈ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપવાનો છે। ભારત પોતાના સમય અને પોતાની શરતો પર જવાબ આપશે। કોઈ પણ મિત્રો ન્યુક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહન કરે। મિત્રો દુનિયા પણ ભારતના આ નવા રૂપને સમજતા આગળ વધી રહી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં કેસર કેરીથી ઉભરાયું. કેરીની સિઝન શરૂ થતાં જૂનાગઢ એપીએમસી કેસર કેરીથી ઉભરાઈ ગયું છે. એપીએમસીમાં કેસર કેરીની સિઝનથી સૌથી મોટી આવક નોંધાઈ છે. આજે કેસર કેરીની 28,000 બોક્સની આવક નોંધાઈ છે. રાજ્યમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ ₹1,000 થી લઈ ₹1,300 વચ્ચે રહ્યા છે. આ ભાવ ગયા વર્ષની તુલનાએ વધારે છે. તો કમોસમી વરસાદ અને પવનના કારણે ખેડૂતો આંબા પરથી કેરી ઉતારીને તાત્કાલિક મિત્રો માર્કેટિંગ યાર્ડમાં પણ લાવી રહ્યા છે. તો હાલ મિત્રો અત્યારે તમારા જિલ્લાની અંદર, તમારા તાલુકાની અંદર કે મિત્રો તમારા ગામડીની અંદર તમારે મિત્રો હાલ કેરીનો શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં નીચે મિત્રો કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે. જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે મિત્રો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ કરીને એક સારા સમાચારો આપ્યા છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. તો તેમના પાક વીમો ઉતારીને ખેડૂતો આપતી પૂર અને દુષ્કાળને કારણે તેમના પાકને જે પણ મિત્રો થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે. તો જે પણ ખેડૂતોને મિત્રો તારીખ 31 ઓગસ્ટ 2024 રાખવામાં આવી હતી તેમને મિત્રો લંબાવીને 31 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે. ખેડૂતોને જે પણ મિત્રો આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે પીએમ પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ખેડૂતો પીએમ પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને મિત્રો પાક વીમા યોજનાનો ઘણો લાભ મળે છે અને આ યોજના હેઠળ ખેડૂતો ઓછા પ્રીમિયમ ચૂકવીને મિત્રો સ્વેચ્છાએ તેમના પાકનો વીમો મેળવી શકે છે. આ પછી ખેડૂતોને કોઈ પણ નુકસાનીની પરિસ્થિતિમાં વીમાની રકમ મળવાની છે. આ યોજના માટે અત્યાર સુધીમાં 8.69 કરોડથી પણ વધુ ખેડૂતોએ અરજી કરી છે. ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો મિત્રો પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અરજી કરી લેજો. વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક લોકો સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમની મિત્રો એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું મિત્રો આવશ્યક છે. આ યોજના મિત્રો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે. તમારે મિત્રો ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક મિત્રો એક તમને ફોર્મ આપશે. આને ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો, મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017 રોજ શરૂ કરવામાં આવી હતી. મિત્રો, પ્રધાનમંત્રી ગર્ભ વ્યવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકના બંનેની સાર સંભાળ લેવાનો છે, જેના માટે મિત્રો સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી એટલે કે મિત્રો સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ કામની વાત. ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર મિત્રો ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 થી લઈ રૂપિયા 20,000 રૂપિયાનો પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને પણ મંજૂરી આપી શકે છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને આમાં 15,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. મિત્રો, ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે ખેતીના દાયરામાં હવે ખેડૂતોને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી ગઈ છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું મિત્રો જાણવા હાલ અત્યારે મળી રહ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. તેના દાયરામાં મિત્રો 15,000 ગામો આવવાના છે અને નોંધનીય છે કે મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે છે તેના પર મિત્રો સરકારનું વિશેષ ધ્યાન છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફી 2 લાખ રૂપિયા સુધીનો નિર્ણય. મિત્રો, હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાના ખેડૂતોની લોન માફીની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મિત્રો તેવામાં તેલંગાણાની સરકારે ખેડૂતોને લોન માફ કરી છે અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ મિત્રો સુવિધા એ છે કે જેમણે પણ મિત્રો જનધન ખાતામાં ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેનો ઓવરડ્રાફ્ટ સુવિધા પણ કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. એટલે કે મિત્રો જો તમારું ખાતું જનધનમાં છે, એસબીઆઈમાં ખાતું છો અને તમારે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની જરૂર છે તો તમે મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. મિત્રો આ લોનની તમારે જરૂર હોય તો તમારી નજીકની બેંક એટલે કે મિત્રો તમારી જે પણ એસબીઆઈની શાખા હોય તમે જઈને મિત્રો ત્યાં લોન માટે પૂછતાછ કરી શકો છો.